તાપી જિલ્લામાં ક્યારે ચકચાર મચી ગઈ હતી જ્યારે વ્યારા તાલુકાના બોરખડી ગામની મહિલા સરપંચ સુનિતા ચૌધરી સહિત 4 જેટલા વ્યક્તિઓએ તાલિબાની કૃત્ય આચર્યું હતું। મહિલા સરપંચ દ્વારા એક સ્ત્રી હોવા છતાં પણ એક યુવતીના માથાના વાળ કાતર વડે કાપી નાખ્યા હતા અને યુવતીને માર મારીને જાહેરમાં તેને નિર્વસ્ત્ર કરી દીધી હતી। જે બાદ અનેક રજૂઆત કરવામાં આવી અને આદિવાસી સમાજના યુવાનો દ્વારા ન્યાયની માંગણી કરવામાં આવી તેમજ મહિલા સરપંચને પદ પરથી દૂર કરવામાં આવે તેવી લોક માંગ પણ ઉઠવા પામી છે। આ ઘટનાને લઈને કલેક્ટર તથા જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા। જે બાદ પોલીસ રિપોર્ટના આધારે વ્યારા તાલુકા વિકાસ અધિકારીએ તપાસ હાથ ધરી હતી અને જિલ્લા વિકાસ અધિકારીને રિપોર્ટ સોંપ્યો હતો, જેને લઈને મહિલા સરપંચનું નિવેદન લઈને સુનાવણી હાથ ધરવામાં આવી હતી। જે બાદ જિલ્લા વિકાસ અધિકારીએ ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 59(1) મુજબ સરપંચ સુનિતા ચૌધરીને સરપંચના હોદ્દા પરથી સસ્પેન્ડ કર્યા હતા। રિપોર્ટર બિંદેશ્વરી શાહ, સિટી ગોલ્ડન ન્યૂઝ, તાપી।